વ્લોગિંગ આવે પાછળ જો ચાલ અબો મતિન બે હા મસ્ત મસ્ત કેમ છો ગુજરાતી ભાઈઓ આપણે આજ જવાનું છે મોગલપુર ગુરુ પૂર્ણિમા છે એટલે જવાનું છે ચાલો જઈએ આપણે જવાનું છે દુકાને કારણ કે બધા મિત્રો ત્યાં ભેગા થવાના છે એટલે જવાનું છે આપણે દુકાને આપણે નીકળી ગયા છીએ મોગલપુર જવા અને અહીંયાથી લગભગ અરાઉન્ડ મોગલપુર થાય છે 46 થી 47 કિલોમીટર એટલે આપણે હજી જવાનું છે બોટાદ ત્યાંથી સાળંગપુર અને ત્યાંથી બળવા અને પછી મોગલપુર એટલે આપણે નીકળી ગયા છીએ આપણે અડધા પૂગી ગયા છે આપણે ભદ્રાવડીમાં તો વરસાદ નતો પણ અહીંયા તો આવી ગયેલા છે સાડા રોડ ખુલ્લી ગયેલો છે પૂજી ગયા છે એ બોટાદ અને લઈ લીધો છે આપણે હોલ્ડ કારણ કે આપણા મિત્રો રહી ગયા હતા અહીંયા એટલે તેની માટે લઈ લીધો છે આપણે બોટાદમાં હોલ્ડ આપણે પૂજી ગયા છે સાળંગપુર અને હોટલ લઈ લીધો છે બ્રેક કારણ કે પાણી પીવા 25 કિલોમીટર કાપી નાખ્યું છે અને હજી 25 બાકી છે આપણે સાળંગપુર હોટલ લઈ લીધો છે બ્રેક સાળંગપુરમાં તો બહુ ટ્રાફિક છે અત્યારે દર્શન કરવાના આપણે બહુ ટિકિટ કદાચ ત્યાં આવી જાય તો આપણે દર્શન કરવાના એટલે ચાલો બન્યા ભરવા અને હવે નીકળી ગયા છીએ આપણે મોગલપુર વાળા રસ્તે અહીંથી હવે લગભગ 5-6 કિલોમીટર થાય છે અત્યારે બહુ ટ્રાફિક નથી કારણ કે અત્યારે યાત્રાળુ સવારમાં વહેલા હાલી નીકળી ગયા ને આપણે લગભગ અરાઉન્ડ 12 વાગ્યા ઓલું એટલે આજ બહુ ટ્રાફિક નથી દિવસ પહેલા અમે હાલી ઠેઠ ભદ્રાવડીથી મોગલપુર આવ્યા હતા અમને ખબર છે કેમ થાય માન પુગાણું હતું અને અડધા તો પછી પોરો ખાઈ ગયા હતા અને રોકાઈ પણ ગયા હતા એટલે અલખેર તો આપણે ગાડી લઈને જ આવ્યા કારણ કે ત્યારે તો માન થાય હતી ને ભાઈ બંને એટલે આવ્યા અમે પૂજી ગયા છીએ મોગલપુર અને અહીંયા ટ્રાફિક તો બહુ છે પણ હવે આપણે જઈશું મંદિર તરફ દર્શન આપણે પૂજી ગયા છીએ મંદિરમાં નામ આપણે દર્શન કરી લીધા અને હવે જવાનું આપણે પ્રસાદી લેવા પ્રસાદી લઈ લીધી છે અને હવે જવાનું છે ઘર તરફ કારણ કે સાળંગપુરની અહીંયા તો અત્યારે ટ્રાફિક છે એટલે ત્યાં નથી જવાનું કારણ કે આપણે તો નવું છે એટલે જમતા આપણને કંઈક અલગ જ લાગે વિડીયો ઉતારતા એટલે શરમ લાગે એટલે હવે આપણે જવાનું છે ઘરે મનોહર ભારતી બાપુના દર્શન અત્યારે નહીં થાય કારણ કે ત્યાં બહુ ટ્રાફિક છે એટલે આપણે આડા દીએ ક્યારેક આવી ત્યારે દર્શન કરી લઈશું હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે અને હવે સીધા હું તમને ઘરે જઈને મળીશ કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ નથી એટલે હવે સીધા હું તમને ઘરે જઈને મળું ગયા છે કુંડા અને ફોન ચેન્જ કરી નાખ્યો છે ભાઈબંધનો લઈ લીધો કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ નથી સાળંગપુર લગભગ 10 થી 15 કિલોમીટરના આગળ આવેલું છે તમને આવું રમવાનું બધું જો અહીંયા બધું આવું રમવાનું છે બધા નાના બાળકો માટે બધા રમી રહ્યા છે હવે આપણે જઈએ છીએ મંદિર તરફ દર્શન કરવા આ કંઈક નજારો છે કુંડાળનો કુંડાળ કંઈક આ મહાદેવની કંઈક મૂર્તિ છે આ પબ્લિક છે કારણ કે આ બીજ છે ને એટલે જો મહાદેવની મૂર્તિ છે મોટી પાણીની વચ્ચે અહીં ક્યાં મંદિર તરફ જવાનો રસ્તો એક્ઝેક્ટ મહાદેવની મૂર્તિ આગળ બીજી મૂર્તિ છે
અને આ બધા આપણા વ્લોગ ઉતારી એમાં દાંત કાઢ્યા પણ ભલે કાઢતા સમય આવે છે એમને બતાવી દઈશું આપણે. આ દિનેશભાઈ દાંત કાઢ ને કમળ પણ છે, જેને કોઈને દેવું હોય તો અહીંયાથી લઈ શકો. બે બાજુ બે હાથી છે, તમે જોઈ શકો છો. અહીંયા પાછળ તમને દેખાઈ રહ્યું છે ને આ બધી કહાની ક્યાં પણ અત્યારે બંધ છે. શું કારણથી બંધ છે એ તો નથી ખબર, પણ અત્યારે બંધ છે ત્યાં. અને આમ બીજું મંદિર છે તે પણ બંધ છે. અને આ છે અમારા બધા મિત્રો, જોઈ શકો છો. અને આ છે અમારા દિનેશભાઈ, અત્યારે આમનો મોબાઈલ લઈ લીધો છે આપણે બ્લોગ ઉતારવા. એ માવો બનાવી રહ્યા છે, કારણ કે આપણે કાંઈ માવા ખાતા નથી એટલે તે માવો બનાવી રહ્યા છે. અહીંયા ફોટા પાડવાનું મસ્ત લોકેશન છે, તમે જોઈ શકો છો. અમે આવી ગયા છે મંદિરની એક્ઝેક્ટ પાછળ. આપણે વૈશે કુંડલ તો લઈ લીધું, પણ હવે સાળંગપુર નથી ઊભું રહેવાનું. ત્યાં બહુ ટ્રાફિક હોય એટલે અહીંયા જ ઊભું રહેવાનું છે. અને આજ ટ્રાફિક બહુ નથી, પણ બહુ ટ્રાફિક હોય અમુક ટાઈમે, કારણ કે મંદિર બંધ છે ને અત્યારે કાંઈક કામ ચાલે છે એટલે બંધ છે લગભગ. અમારા દિનેશભાઈ બે ગયા છે બાકડા ઉપર માવો બનાવવા માટે. શું કહેવા માંગો છો તમે દિનેશભાઈ અમારા વ્લોગમાં? બે શબ્દ. આજે મેં માંગલપુર ગયા હતા, મેં દર્શન કર્યા, પ્રસાદી લીધી માતાજીને, અને હવે કુંડળ આવી છે. બરોબર છે, આવી રીતે શરૂઆત કરવાની હોય, પછી આગળ વધીએ આપણે. બરોબર. અમારા દિનેશભાઈને કેવી છે થોડા પાઈ દો, પણ પાતા નથી. હવે તમે બે શબ્દ કીજો. અને આજ કોણ મોગલપુર આવ્યું હતું કમેન્ટમાં જરાક જણાવી દીધું. માવો બનાવી છે. આ તો અમારા ગામડિયા માવો કહેવાય, નકા આને મસાલો કહેવાય. વાહ વાહ. બીજું કાંઈ કહેવા માંગશો? તો આઈસ્ક્રીમ તો ખવડાવી દો. હા જો શોપ છે. આપણે બધા પ્રસાદી લઈ લીધી એટલે હવે સોડા લેવા જવી છે. અહીંયા કુંડલ અંદર એક શોપ છે. આપણે લઈ લીધી છે સોડા સ્પ્રાઇટ. આપણે લઈ લીધી છે હવે સ્પ્રાઇટ, અને બધા મિત્રો હાટું લઈ લીધી છે. મોટો બાટલો લઈ લીધો. ચાલ હા મસ્ત મસ્ત હો ભાઈ, મસ્ત. સેલ્ફી લે પપોટનું પડતા વ્લોગિંગ આવે પાછળ જમા. કચરો નાખવાની મના છે એટલે હે ને કચરો તો કચરા પેટીમાં નાખવાનો. એવું એમને દિનેશભાઈ બધા ભાઈબંધ કડીક કુંડાલ બેઠા. હવે જવાનું ઘરે, કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ નથી. એટલે હવે હું તમને સીધો ઘરે જઈને મળું. એટલે અહીંયા તો બોલો શિવજી ભગવાનના હાથ પાસે તો મત બેઠું બોલો બધા ઘડે ઘરે કુંડાલ બેઠા. અને હવે જવાનું છે આપણે સીધું ઘરે. સાળંગપુર નથી રોકવાનું, ત્યાં બહુ ટ્રાફિક હોય એટલે આપણે ક્યારેક આવશું ત્યારે તમને દેખાશે. હવે જવાનું સીધું ઘરે, ને હવે તમને સીધો હું ઘરે જઈને મળીશ, કારણ કે આપણા ફોનમાં ચાર્જ નથી. એટલે હું તમને હવે જઈને સીધો મળીશ ઘરે જ. નીકળવાનું હતું તો સાટ આવવા મને. હવે દિનેશભાઈ વરસાદ આવી ગયો છે હવે, એટલે ઘડે અહીંયા ઝાડવા એટલે ઉભા રહી ગયા છે. એવું એમને આપણે આવી ગયા છે સાળંગપુર આવ્યા, પણ આપણે મંદિરે નથી ગયા. આપણે આવી ગયા છે સીધા નારાયણપુર. તમે જોઈ શકો છો આવો કંઈક નજારો છે. મસ્ત લોકેશન છે. તમારે અહીંયા આવવું હોય તો એક્ઝેક્ટ આ મંદિર છે તેની પાછળ આ નંદી છે, ત્યાંથી પાછળની સાઈડ જ છે, આવી શકો છો. અહીંયા જો મોટા મોટા ઝાડવા છે, તમારે ગમે એનું શૂટ કરો તો કરી શકો છો. દેખો મસ્ત લોકેશન છે. ભારે વરસાદની કારણે આ તૂટી ગયું છે, જો તો ખરા ઠેઠ મોંઘા. તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરી દેજો. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો હવે નવા વિડીયો આવશે 2-3 દિવસ, કારણ કે 10મું છે એટલે ક્યારેક જ વિડીયો આવશે. એટલે તમે જોતા રહીજો અમારી ચેનલ વિકાસ વ્લોગમાં. તમારો આભાર. Thank you all for watching this here video.